હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એકદમ નવી રીતે ફ્રેન્ચ ફ્રાઈસ બનાવીશું. તો એ બાળકોને બી ભાવશે એ રીતની બનાવીશું. તો અહીં આગળ બે બટાકા લઈ લીધા છે અને 1 કપ રવો લીધો છે. તો અહીં આગળ બટાકાને આ રીતે છોલીને પાણીમાં સ્લાઈસ કરીને કાપી લેવાના છે. પછી 2-3 પાણીએ ધોઈને આ રીતે કાનાવાળી પ્લેટમાં આપણે બટાકાને રાખી દઈશું અને સ્ટીમ કરી લઈશું. તો આ રીતે હવે અડધો ગ્લાસ પાણી લઈશું, એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને રવો એડ કરી દઈશું આપણે અને સરસ બધું મિક્સ કરી લેવાનું છે આ રીતે આપણે. તો આ બેટર આપણે થોડુંક થીક રાખવાનું છે અને હવે બધું મિક્સ થઈ જાય એટલે ઢાંકીને 10 મિનિટ રેસ્ટ આપીશું, તેથી ઠંડુ બી થઈ જશે અને પ્લેટમાં કાઢી લઈશું. હવે આપણે ઠંડુ થઈ ગયા પછી બટાકાને ચેક કરી લઈશું, એ પણ સરસ સ્ટીમ થઈ ગયા છે. હવે આપણે ઠંડા થવા બટાકાને મૂકીશું, ત્યાં સુધી આપણે રવાને સરસ એવો સ્મૂથ કરી લઈશું. પછી બટાકાને પણ સરસ મેશ કરીને સરસ સ્મૂથ કરી લેવાના છે આ રીતે હાથેથી જ સરસ એવા, જેથી ગાંઠો પણ ના રહે એની અંદર, એ રીતના કરવાના છે આપણે. તો હવે આ રીતનો લોટ બંધાય ને એ રીતનું કરી દેવાનું. હવે બેવને મિક્સ કરીને સરસ બાંધી લેવાનો છે લોટ રવાનો આ રીતનો. પછી બટર પેપર પર આપણે થોડોક લોટ લઈ અને સરસ વણી લેવાનું છે એને. તો બહુ પાતળું નહીં ને બહુ જાડું નહીં, મીડિયમ આ રીતનું થિકનેસ રાખવાની છે ને. હવે આપણે ચોરસ શેપમાં કટ કરવાની છે ને આ રીતની પહેલાં. પછી એની અંદર સ્ટીકથી કટ કરીશું, સ્ટીક સ્લાઈસ કરીશું એની પાતળી ફ્રેન્ચ ફ્રાઈસ જેવી આ રીતની. પછી હવે એને બધી કટ કરી લીધી છે, તો થોડીક ઉપાડી અને ગોલ ગોલ રોલ કરી દેવાનો છે આ રીતે. પ્રેસ કરી લેવાનું છે અને થોડુંક રોલ વારી લેવાનો છે એટલે સરસ આપણા રોલ વરાઈ જાય, આ રીતની સ્ટીક બની જાય. હવે તેલ ગરમ કરવા મૂકવાનું છે ને એને ધીમા તાપે સરસ એવી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળાવા દેવાની છે. તો પલટાવતા જવાનું છે ને તળી લેવાની છે. તો સરસ તળી લીધી છે આ રીતની, જોઈ શકો છો આ રીતે બધી તળી લીધી છે. હવે પેરી પેરી મસાલો એની પર સ્પ્રિંકલ કરી લઈશું અને ટોમેટા કેચઅપ જોડે